નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઈ એજ્યુકેશન હરેસર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ભાગ નંબર 5 નું પ્રકરણ નંબર 12 નું સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની સંપૂર્ણ સમજ છે એ મેળવીશું. તો ચાલો જોઈએ આજનું આ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ભાગ નંબર 5 નું પ્રકરણ નંબર 12 ના સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની સંપૂર્ણ સમજનો વિડિયો. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. એમાંનો પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી? વિકલ્પો: એ પાપડ ઉદ્યોગ, બી અગરબત્તી ઉદ્યોગ, સી ખાદી ઉદ્યોગ અને ડી રંગ રસાયણ ઉદ્યોગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે વિકલ્પ નંબર ડી રંગ રસાયણ ઉદ્યોગ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? વિકલ્પો: એ ગૃહ ઉદ્યોગ ની સાથે ખાખરા, બી ટચુકડા ઉદ્યોગો અને ચામડું, સી નાના કદના ઉદ્યોગ અને અગરબત્તી અને ડી મોટા કદના ઉદ્યોગ અને લોખંડ પોલાદ ઉદ્યોગ. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર બી ટચુકડા ઉદ્યોગ અને ચામડું. પ્રશ્ન નંબર 3, અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે? વિકલ્પો: વિકલ્પ એ સાર્વજનિક ક્ષેત્ર, વિકલ્પ બી ખાનગી ક્ષેત્ર, વિકલ્પ સી સહકારી ક્ષેત્ર અને વિકલ્પ ડી સંયુક્ત ક્ષેત્ર. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર સી સહકારી ક્ષેત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી? વિકલ્પો: એ તામિલનાડુ પ્રદેશ, બી હુગલી પ્રદેશ, સી અમદાવાદ પ્રદેશ અને ડી કાશ્મીર પ્રદેશ. તો આ 4 વિકલ્પો પૈકી સાચો જવાબ થશે વિકલ્પ નંબર ડી કાશ્મીર પ્રદેશ. પ્રશ્ન નંબર 5, જમશેદપુર કઈ નદીના સંગમ કિનારે આવેલ છે? એ ખરકઈ અને સુવર્ણરેખા, બી બરકાઈ અને કોયના, સી દામોદર અને શંખ અને ડી ઔરંગા અને ફાલ્ગુ. તો 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર એ ખરકઈ અને સુવર્ણરેખા. પ્રશ્ન નંબર 6, કુદરતી રેસા રેશમ કાપડ, માનવ નિર્મિત રેસા પોલિએસ્ટર. તો હવે શું આવશે? તો એમના વિકલ્પો છે એ એક્રેલિક, બી લિનેન, સી ઊન અને ડી ઉપરના તમામ. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર એ એક્રેલિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? વિકલ્પો: અમદાવાદ, બી કાનપુર, સી મુંબઈ અને ડી કોલકાતા. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર સી મુંબઈ. પ્રશ્ન 8, ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલ શહેરમાં સૌપ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી? વિકલ્પો: એ સાબરમતી, બી વિશ્વામિત્રી, સી મહી અને ડી તાપી. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર એ સાબરમતી. પ્રશ્ન નંબર 9, ભારતના કયા શહેરને સિલિકોન
ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પો: વિકલ્પ એ મુંબઈ, વિકલ્પ બી બેંગલુરુ, વિકલ્પ સી કોલકાતા અને વિકલ્પ ડી અમદાવાદ. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી અમદાવાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? વિકલ્પો: એ ટોક્યો, બી ઓસાકા, સી ક્યોટો અને ડી યોકોહામા. તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર બી ઓસાકા. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા: મોટા કદના ઉદ્યોગોમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડી રોકાણ થાય છે. તો જવાબ થશે 10 કરોડ. બીજી ખાલી જગ્યા: સિલિકોન વેલી ખાલી જગ્યા દેશનું શહેર છે. જવાબ થશે અમેરિકા. પ્રશ્ન નંબર 3, રેસા એ ખાલી જગ્યા ઉદ્યોગનો કાચો માલ છે. આ ખાલી જગ્યાનો જવાબ થશે કાપડ ઉદ્યોગ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આધારભૂત માળખાગત સુવિધાઓ ખાલી જગ્યા ઉદ્યોગ પર નિર્ભર છે. ખાલી જગ્યામાં આવશે લોખંડ પોલાદ. અને પાંચમી ખાલી જગ્યા, જેની માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગને ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે સાર્વજનિક. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 3, આપેલા જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને તેનો ઉત્તર. વિભાગ માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, 2 ચર્મ ઉદ્યોગ, 3 મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, 4 કાગળ ઉદ્યોગ અને 5 સિમેન્ટ ઉદ્યોગ. એની સામે વિભાગ બ માં વન આધારિત ઉદ્યોગ, બી સમુદ્ર આધારિત ઉદ્યોગ, સી ખનિજ આધારિત ઉદ્યોગ, ડી પશુ આધારિત ઉદ્યોગ અને ઈ કૃષિ આધારિત ઉદ્યોગો. હવે તેનો જવાબ જોઈએ. સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે ઈ કૃષિ આધારિત ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગની સામે આવશે ડી પશુ આધારિત ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગની સામે આવશે બી સમુદ્ર આધારિત ઉદ્યોગ, કાગળ ઉદ્યોગની સામે આવશે એ વન આધારિત ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગની સામે આવશે સી ખનિજ આધારિત ઉદ્યોગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અમૂલ ડેરી, રિલાયન્સ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મધર ડેરી અને ટિસ્કો. આને 3 વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે. એમાં સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર, આ 3 વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે. તો સૌપ્રથમ સાર્વજનિક ક્ષેત્રમાં કયા કયા મુદ્દાઓ આવશે તે જોઈએ. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ સાર્વજનિક ક્ષેત્રમાં આવશે. ખાનગી ક્ષેત્રમાં રિલાયન્સ અને ટિસ્કો આવશે અને સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરી અને મધર ડેરી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, ઉદ્યોગ શબ્દ કઈ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે? જવાબ: 1 કાચો માલ એકઠો કરવો, 2 ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો અને નંબર 3 તૈયાર થયેલા ઉત્પાદન બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવા. આ 3 પ્રવૃત્તિઓ છે એ આ ઉદ્યોગ છે એ સમાવી લે છે. પ્રશ્ન 2, ગૃહ ઉદ્યોગ એટલે શું? જવાબ: કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણથી ચાલતો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ કહેવાય. પ્રશ્ન 3, તમારા વિસ્તારમાં કયા ગૃહ ઉદ્યોગો ચાલે છે? જવાબ: ચામડાનું કામ, કુંભાર,
હસ્તકલા, પાપડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ અને ફર્નિચર ઉદ્યોગ. પ્રશ્ન 4. તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશોનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે? જવાબ: સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે પેદાશોનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે. પ્રશ્ન નંબર 5. મકાન નિર્માણમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે? જવાબ: રેતી, માટી, માર્બલ, ચૂનાના પથ્થર, જીપ્સમ, લોખંડના સળિયા, સિમેન્ટ વગેરે મકાનના નિર્માણમાં ઉપયોગ થાય છે. તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ જણાવો. જવાબ: અમૂલ ડેરી. પ્રશ્ન નંબર 7. આપણે માહિતી તકનીકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ? જવાબ: કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ઈમેલ, ટેબ્લેટ, પ્રિન્ટર, સ્કેનર, વેબસાઇટ વગેરે. પ્રશ્ન 8. તમે વર્ષ દરમિયાન કયા કયા રેસામાંથી બનેલ કાપડનો ઉપયોગ કરો છો? જવાબ: હું વર્ષ દરમિયાન સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, નાયલોન અને પોલિએસ્ટરથી બનેલ કાપડનો ઉપયોગ કરું છું. પ્રશ્ન નંબર 9. ભારતના કયા કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલ છે? જવાબ: ભારતનું કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી, પાણીપતમાં કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. નંબર 10. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના કયા 4 શહેરોમાં ફેલાયેલ છે? જવાબ: લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના ભદ્રાવતી, વિજયનગર, વિશાખાપટ્ટનમ અને સાલેમ શહેરમાં ફેલાયેલ છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. એમાંની પહેલી ટૂંક નોંધ: ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો જણાવો. જવાબ: ઉદ્યોગોની સ્થાપના માટે કાચા માલની ઉપલબ્ધતા, શક્તિ સાધનો એટલે કે વીજળી અને ઈંધણ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો. ઉદ્યોગ માટે પાણીની પૂરતી સગવડો હોવી જોઈએ. ઉદ્યોગ સ્થાપવા માટે યોગ્ય સ્થળની પસંદગી પણ મહત્વપૂર્ણ પરિબળ છે. નંબર 2. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ. જવાબ: ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ મહત્વપૂર્ણ અને વિકસિત ઉદ્યોગ છે. કપાસનું પૂરતું ઉત્પાદન, કુશળ કારીગરો, વીજળી, પરિવહન અને બજારની સુવિધાઓને કારણે આ ઉદ્યોગ ઝડપી વિકસ્યો છે. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલો હોવાથી પાણીની સુવિધા મળી રહે છે. સુતરાઉ કાપડ સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર. જવાબ: ઈસવીસન 1947 પહેલા ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એક ખાનગી માલિકીનું કારખાનું હતું. સ્વતંત્રતા પછી સરકારે લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ કર્યો. ટિસ્કોની સ્થાપના ઈસવીસન 1907માં સાક્ષી ખાતે થઈ. ઈસવીસન 1912 ઉત્પાદન શરૂ થયું. સાક્ષી સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે. આ સ્થળ બંગાળ નાગપુર રેલવેની નજીક હોવાથી પસંદ કરાયું છે. તો મિત્રો, આજનો આ સામાજિક વિજ્ઞાન
પ્રકરણ નંબર 12 ઉદ્યોગનો સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની સમજનો વિડીયો છે એ આપણે અહીં પૂર્ણ કરીએ. જો મિત્રો હજુ સુધી આપના દ્વારા અમારી આ એજ્યુકેશન અરેસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ દ્વારા અપલોડ થતા તમામ વિડીયાઓ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઈક કરો.